નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયક ભરતી અત્યારે જે પ્રક્રિયા ચાલે છે એમાં પ્રાથમિક શાળાઓમાં બીજો રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ઉચ્ચતર માધ્યમિકની શાળા પસંદગી અત્યારે ચાલુ છે। સાથે સાથે માધ્યમિક શાળાઓમાં બીજો રાઉન્ડ ક્યારે આવશે એના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પ્રાથમિક શાળાઓમાં બીજો રાઉન્ડ જાહેર થયો છે એની તમામ વિષયવાઇઝ ખાલી જગ્યા અને પ્રોવિઝનલ મેરિટ યાદીની જે પીડીએફ છે એ તમે વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો અને સાથે સાથે આપણે ટેલિગ્રામની ચેનલમાં પણ મૂકી દઈએ છીએ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો કે કેટલી ખાલી જગ્યાઓ છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, બીજી રાઉન્ડની જે ખાલી જગ્યાઓ અને પ્રોવિઝનલ મેરિટ યાદી જોવા માટે સૌથી પહેલાં તમારી જ્ઞાન સહાયક ઓફિશિયલ વેબસાઇટ જે ખોલવાની છે। જ્ઞાન સહાયક એવું તમે સર્ચ કરશો એટલે જ્ઞાન સહાયક SS ગુજરાત નામની જે વેબસાઇટ તમને જોવા મળશે। આ વેબસાઇટ તમે ઓપન કર્યા પછી તમારે અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે। તો તમે અહીં જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક પ્રોવિઝનલ મેરિટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો। એના ઉપર ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ યાદી જોવા મળશે। સાથે સાથે અહીં નીચે તમે આવશો એટલે જોઈ શકો છો અહીં પણ તમને પ્રોવિઝનલ યાદી બીજા તબક્કાની જોવા મળશે। એના સિવાય વિષયવાર માધ્યમવાર ખાલી જગ્યાઓની વિગતો પણ નીચે તમને જોવા મળશે। ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ, 1 થી 5 અંગ્રેજી માધ્યમ, 6 થી 8 ગુજરાતી માધ્યમ અને 6 થી 8 હિન્દી માધ્યમ, અંગ્રેજી માધ્યમ। હિન્દી માધ્યમમાં મિત્રો અત્યારે એક પણ ખાલી જગ્યા ન હોવાના કારણે એની યાદી જાહેર કરવામાં આવી નથી। તો મિત્રો, સૌથી પહેલાં અહીં તમે પ્રોવિઝનલ મેરિટ યાદી પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું નીચે પેજ ઓપન થશે, જેમાં જોઈ શકો છો અહીં તમને નોંધ કરીને આપેલી છે કે હિન્દી માધ્યમમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓમાં એક પણ જગ્યા ખાલી ન હોવાના કારણે હિન્દી માધ્યમની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી નથી। સાથે સાથે તમે અહીંયા ખાલી જગ્યાઓ જે જોઈ શકશો જે પ્રથમ તબક્કામાં ભરાઈ છે એના પછીની ખાલી જગ્યાઓ મૂકવામાં આવી છે। સાથે સાથે બીજા તબક્કાની જે મેરિટ યાદી છે એ મિત્રો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો। બંને માધ્યમમાં વિષય કયા વિષયની ખાલી જગ્યાઓ છે? તો અંગ્રેજી માધ્યમમાં ગણિત વિજ્ઞાન, ભાષામાં મિત્રો અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન, અને ગુજરાતી માધ્યમમાં પણ એટલા વિષયની જે અત્યારે ખાલી જગ્યાઓની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે એના વિશેની જે સંપૂર્ણ અપડેટ છે એ તમારા સુધી પહોંચાડી છે। આગળની શાળા પસંદગીની જે પ્રક્રિયાઓ છે એની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે આ જ ચેનલ ઉપર। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।